કોઈ વ્યક્તિએ વિલ કરી લીધું છે અને જો એની ડેથ થઈ જાય છે તો એ વિલથી જે બી બેનિફિશિયરી છે એને શું તરત જ ને એ જે પણ પ્રોપર્ટી છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે? તો એની એક પ્રોસેસ છે, એ તમે કોઈ પણ સારા એડવોકેટ્સને મળશો તો તમને કહેવામાં આવે છે. અહીંયા એક નાની ઝલક આપી દઉં તો ઘણા સ્ટેટની અંદર એને પ્રોબેટ લેવામાં આવે છે, ઘણા સ્ટેટને એનાને જે પણ ટેસ્ટેટર્સની સામેને સિગ્નેટરીને સ્ટેટ વાઇઝને તમારા રૂલ્સ મે બી વેરાય કરી શકે છે. હા, પણ સવાલ હતો કે શું વિલને પણ ચેલેન્જ કરી શકાય? તો વિલને ચેલેન્જ કરવી એ એક આખો કાયદાકીય મુસદ્દો છે, બરાબર છે. તમારા એડવોકેટ્સને એ વિલને ચેલેન્જ કરવા માટે ઘણા બધા ટેકનિકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે કે જે વિલ માટે ચેલેન્જ થાય છે. સુપ્રીમ કોર્ટે હમણાં ચુકાદામાં એવું જણાવ્યું છે કે જ્યારે પણ વિલને ચેલેન્જ કરવામાં આવે તો જરૂરી નથી કે વિલ રજિસ્ટર્ડ જ કરાવડાવેલી છે એટલે એ વિલ માન્ય જ ગણાય. ઘણીવાર ઘણી બધી પ્રોપર્ટી હોવાના કારણે કે એક લેવલ હોવાના કારણે થઈને વિલને ચેલેન્જ કરવામાં આવતી હોય છે. તો સુપ્રીમ કોર્ટે ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો એવો નોંધ્યો છે કે ઇન્ડિયન સક્સેશન એક્ટ છે, હિન્દુ સક્સેશન એક્ટ 63ના સેક્શન મુજબ એને ટેકનિકલ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 68 એ ધ્યાનમાં રાખવાનું રહેશે. આ બંનેને સાથે વાંચીને જેને પણ વિલ કરી છે એટલે કે ટેસ્ટેટર છે એ ટેસ્ટેટરે કયા સ્ટેટ ઓફ માઇન્ડથી વિલ કરી છે, એ વખતે એની શું હાલત હતી, એવા ઘણા બધા મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. અને સાથે એણે જે વિલ કરી છે ત્યારે વિટનેસીસ એને પ્રોવાઈડ કર્યા હતા, એ વિલ કરી છે એમાં જે બી મુદ્દાઓ લખેલા હતા એ મુદ્દાઓ ક્લિયરલી સમજીને પર્ટિક્યુલર જે તે પ્રોપર્ટીના દસ્તાવેજો અને એના રિલેટેડ જે પણ માહિતી છે તે પૂરતી અને જેને કરવામાં આવી છે ને કેવી રીતે મળશે એ પૂરા ક્લોઝ સાથે જણાવ્યું છે કે નહીં. હવે ઘણા બધા મુસદ્દાઓને આ કેસ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવે છે. મોસ્ટલી વિલ ચેલેન્જ નથી થતી, પણ ચેલેન્જ થાય ત્યારે આ સેક્શન વાઇઝ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. એડવોકેટ તૃપ્તિ શાહ માહિતી આપવામાં સફળ રહી. થેન્ક યુ.